નમસ્કાર. ગોધરામ પ્રાથમિક શાળા પીએનસી ની અંદર આજે અમારી શાળામાં આર્ટ એન્ડ ક્રાફ્ટની પ્રવૃત્તિ કરવામાં આવી. બાળકોની અંદર ઘણી બધી કલા શક્તિ પડેલી છે. એ કલા શક્તિને બહાર લાવવા માટે આર્ટ એન્ડ ક્રાફ્ટ ની અંદર બાળકોને પ્રવૃત્તિ આપવામાં આવી. બાળકોની આંતરિક શક્તિ અને સર્જન શક્તિનો વિકાસ થાય એ માટે બાળકોએ ભેગા મળી અને પર્યાવરણમાંથી મળતી ઘણી બધી વસ્તુનો ઉપયોગ કરી પોતાની આસપાસના પર્યાવરણમાંથી પણ ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ કરી અને ઘણી બધી સર્જનાત્મક વસ્તુઓ એમણે બનાવી છે. માટીમાંથી રમકડા બનાવ્યા છે, કાગળના રમકડા, સુશોભન કાર્યની વસ્તુઓ, રંગોળી, ચિત્રકામ, આવી બાળકોએ સર્જનાત્મક પ્રવૃત્તિ ઘણી બધી કરી અને બાળકોની આંતરિક શક્તિનો વિકાસ થાય અને સર્જન શક્તિનો વિકાસ થાય એ માટે એમણે પર્યાવરણમાંથી ઘણી બધી વસ્તુનો ઉપયોગ કરી અને સારી એવી વસ્તુઓ બનાવી છે. આ પ્રવૃત્તિની અંદર બાળકોને ખૂબ જ મજા આવી. બાળકોએ પોતાની આંતરિક શક્તિ અને આંતરસુદ્ધિથી વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ કેવી રીતે બનાવી શકાય કે જે વસ્તુ આપણે ઉપયોગ કરતા નથી એને પણ આપણે જીવન ઉપયોગી કેવી રીતે બનાવી શકાય એમાંથી પણ ઘણી બધી વસ્તુનું નવું સર્જન કર્યું છે અને ઘણી જ કલાત્મક વસ્તુઓ બનાવી છે. આજના પ્રોગ્રામ જેના કન્વીનર છે પુષ્પાબેન ચૌહાણ, એમણે બાળકોને ઘણી બધી ટિપ્સ આપી, ઘણી બધી માહિતી આપી, સામગ્રીને કેવી રીતે ઉપયોગ કરી શકાય. તો એ અઠવાડિયા 10 દિવસથી બાળકો પાછળ ખૂબ જ મથતા હતા. બાળકોને એમ થતું હતું બેન અમારા માટે આ નવું છે, અમે તમને માર્ગદર્શન આપો, તમે અમને આ કરો. પુષ્પાબેને એમની કામગીરીમાં વ્યસ્તતાના કારણે હોવા છતાં પણ બાળકોને ખૂબ સરસ માહિતી આપી અને બાળકો ઉત્સાહભેર આ ઉજવણી કરી અને ખૂબ સરસ એવી કલાત્મક પ્રવૃત્તિઓ રજૂ કરી છે. કહેવાય છે ને કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, એનામાં કેવી કેવી શક્તિઓ પડેલી છે એ એક શિક્ષક જ જાગૃત કરી શકે. તો આ પ્રવૃત્તિ દ્વારા અમને પણ સરપ્રાઈઝ મળી કે બાળકો કેટલી સરસ સરસ પ્રવૃત્તિઓ એમાં જે નકામી પડી છે એવી વસ્તુઓનો સરસ મજાનો ઉપયોગ કર્યો. છોકરીઓએ ઓડિયાને શણગાર્યા છે, વોલ પીસ બનાવ્યા છે, રંગોળીઓ બનાવી છે. એટલે આમ તો આ કળા એ જીવનમાં એમને આગળ કમાણી માટેનો સ્ત્રોત પણ ઊભો કરી શકે. તો અંતમાં એટલું જ કહીશ કે આ કાર્યક્રમ પુષ્પાબેને જે કરાવડાવ્યો છે, એમના કન્વીનર તરીકે પુષ્પાબેન છે, એ કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો. કાર્યક્રમના ખૂબ જ એમને આભાર માનીએ છીએ. પ્રોગ્રામ કેન્દ્ર શાળા પરિવાર વતી ખૂબ ખૂબ આભાર. ज्ञान का दीप जलाती है खुशियों की ये माला, सबसे प्यारी न्यारी अपनी कोदलाम का जनिक शाला. ज्ञान का दीप जलाती है खुशियों की ये माला, सबसे प्यारी न्यारी अपनी कोदलाम का जनिक शाला. कर हम जग में फैलाए शाला का सम्मान. એટલે તમારી કલાને અમે બિરદાવીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. બરાબર સરસ મજાનું કામ કરવા બદલ કે તમે કંઈક નવું સર્જન બેસ્ટમાંથી પણ બેસ્ટ કરી શકો છો. હજુ પણ બેટર એન્ડ બેટર આનાથી પણ વધારે સારું બેસ્ટ કરો ભાઈ. અમે તો એવી જ આશા રાખીએ. ચિત્રકામ પણ બહુ સરસ મજાનું કર્યું છે ભાઈ. જો અમને તો અંદાજ પણ નતો. મને તો એમ જોયું એટલે ભાઈ ખુશ થઈ ગયા કે મટીરીયલ હતું, કોઈને મટીરીયલ આપ્યું નથી ભાઈ. આપણે મટીરીયલ જે ચીજ મળી હતી એનો તમે બધાએ સરસ મજાનો ઉપયોગ કર્યો છે. એટલે ખરેખર એ સાર્થક થઈ ગયા ભાઈ. તો તમને જે ગિફ્ટ મળી હતી એનો તમે સરસ બધાને આંખો બંધ કરાવી દો. હરિઓમ. ના આમાં તો કીધું મૂકી દે. હવે આપણે 50 આપણે યાદ કરીએ ગણપતિ.
વક્રતુંડ મહાકાય બોલવાનું તમારે બોલો વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ બોલો વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા અને એ છ બની ચીબલી ચડ્ડાવા ભાઈ ગરબા કોટાળા બંધ થઈ ગયો યાર આમ ના હું આ નાઈટમાં મારે એટલો બધો ફોટો છે કે તમને એ રૂપિયા કહીએ તો કારણે થઈ ગયો એટલે બહાર કપડ તમને તો કરી હું તમારા છોકરાને આજ જોઈ કે કીધું એના ચાલતા નહીં અને આ તો એકના માથામાં ફૂલ નાખે છે એના બધામાં આવ્યો ભાઈ શાંત રાખો પેલો ધ્યાન આપણે વિડિયો ગ્રાફી કરી આપણે વગાડા એવું લાગે આ કોગાટું દબાઈ દેવાનું આપણે વગાડા આવે ચાર ને 26 વિચાર કરો હલો 4 ને 26 થઈ છે અને અડધો કલાક જ આપણી જોડે બાકી છે ઘણું બધું કામ બાકી છે તમે જે આ બધી પ્રવૃત્તિ કરી આટલી પ્રવૃત્તિ પાછી હા અને બધી જેમ જેમ આની પ્રવૃત્તિઓ ज्ञान का